એક્ટિવિટી 9A સૂચના છે વસ્તુ ઓળખો અને શબ્દો પૂર્ણ કરો। વસ્તુ ઓળખી અને એનો સ્પેલિંગ વડે આપણે અહીં જે શબ્દ અધૂરો છે એ પૂરો કરવાનો છે। તો જોઈએ પેલું ચિત્ર શેનું છે? બેટનું આપેલું છે અને અહીં બીજું ટેબલનું આપેલું છે। તો જુઓ અહીં વાક્ય છે એ આના માટે છે ધીસ ઇઝ અ ખાલી જગ્યા। આ એક ખાલી જગ્યા છે। શું છે? બેટ। તો અહીં લખશું BAT બેટ। અને જો બીજું વાક્ય છે ધેટ ઇઝ અ ખાલી જગ્યા। પેલું ખાલી જગ્યા છે એટલે આ ટેબલની વાત કરે છે એટલે ટેબલ। તો અહીં લખશું TABLE ટેબલ। હવે આ લખી નાખ્યું। જો આ ધીસ છે ને નજીકની વસ્તુ માટે વપરાય, બેટ નજીક છે એટલા માટે ધીસ વાપર્યું। જુઓ એને ધેટ દૂરની વસ્તુ માટે વપરાય તો ટેબલ કેવું છે? દૂર છે એટલા માટે ધેટ યુઝ કર્યું। હવે જુઓ અહીં શબ્દ છે ને અધૂરો છે, આ પૂરો કરવાનો છે આપણે। તો અહીં શું છે? બી, પછી બોક્સ ખાલી છે અને પછી ટી આપેલો છે। તો બેટના સ્પેલિંગમાં શું ખૂટે છે? અહીં એ ખૂટે છે એટલે અહીં એ લખશું આપણે। અને આ સ્પેલિંગ છે એ ટેબલનો છે, ટેબલની પાસે ટેબલ દોરેલું છે ને એટલે ટેબલનો છે। તો આપણે અહીં ટેબલનું સ્પેલિંગ શું થાય? TABLE। તો આપણે અહીં એ ખૂટે છે અને બીની પાસે એલ ખૂટે છે એટલે આખો સ્પેલિંગ બની ગયો TABLE ટેબલ। હવે એના પછીનું બીજું ચિત્ર જુઓ। તો બીજા ચિત્રમાં શું છે? તો એમાં નળ આપેલો છે જેને અંગ્રેજીમાં ટેપ કહેવાય અને બીજો પેરોટ એટલે પોપટ આપેલો છે જેનો સ્પેલિંગ થશે PARROT પેરોટ પોપટ। હવે જુઓ વાક્ય છે ધીસ ઇઝ અ ખાલી જગ્યા। આ એક ખાલી જગ્યા છે, નળની વાત કરે છે। તેનો સ્પેલિંગ લખવાનો અહીંયા ટેપ। અને અહીં બીજું વાક્ય ધેટ ઇઝ અ ખાલી જગ્યા, પેલું ખાલી જગ્યા છે તો અહીંયા લખવાનું પેરોટનો સ્પેલિંગ ધેટ ઇઝ અ પેરોટ, પેલો પોપટ છે। ઓકે, હવે આ શબ્દો ખૂટે છે એ પૂરા કરી નાખીએ। તો જુઓ અહીં ટી, પછી બોક્સ ખાલી છે, પછી પી આપેલો છે તો શું ખૂટે છે? તો અહીંયા લખશું એ એટલે આખું સ્પેલિંગ બની ગયો TAP ટેપ નળ। હવે બીજું સ્પેલિંગ ખૂટે છે એ પેરોટનો છે। તો જુઓ પેરોટનો સ્પેલિંગમાં PARROT થાય ને। તો આપણે અહીં શું ખૂટે છે? પી આપેલો છે એટલે એની બાજુમાં એ લખવાનું, એ ખૂટે છે। પછી આર પણ આપેલો છે એટલે એ નહીં લખીએ। પછી ખાલી છે તો અહીંયા લખશું પાછો આર, પછી લખશું ઓ અને પછી લખશું ટી એટલે આખો સ્પેલિંગ બની ગયો PARROT પેરોટ એટલે પોપટ। હવે જુઓ ત્રીજું ચિત્ર। તો ત્રીજા ચિત્રમાં બુક્સ આપેલી છે, બુક્સ એટલે ચોપડીઓ, અને બીજું શું આપેલું છે? પતંગો કાઇટ્સ આપેલી છે। તો જુઓ આ બુક્સ કેવી છે? નજીક છે એટલા માટે કહે છે કે આ ચોપડીઓ છે। ધીસ, ધીઝ, હમણાં ધીસ આપણે જોયું ને THIS, આ ધીસ એટલે આ થાય અને આ ધીઝ એટલે આ જ થાય। પરંતુ એક વચન હોય ને ત્યારે ધીઝ વપરાય, ધીસ વપરાય અને બહુવચન હોય ત્યારે ધીઝ વપરાય। હવે અહીંયા બે ચોપડીઓ છે એટલા માટે ધીઝ વાપર્યું છે ને। ઓકે, તો ધીઝ આર બુક્સ। તો અહીં લખશું ખાલી જગ્યામાં બુક્સ, આ ચોપડીઓ છે। એના પછીનું બીજું વાક્ય ધોઝ આર ખાલી જગ્યા, પેલી
પેલી ખાલી જગ્યાઓ છે. આપણે એક વચનમાં ધેટ વાપરતા. ધેટ એટલે પેલી. એક હોય ત્યારે એક વચન હોય ત્યારે ધેટ વપરાય, પેલી. અહીંયા 3 પતંગો છે એટલે એને ધોઝ વાપર્યું છે. ધોઝ એટલે પેલીઓ. પેલી પતંગો છે. બહુવચન માટે ધોઝ વપરાશે, એક વચન માટે ધેટ. ઓકે, તો ચાલો અહીં શું આવશે? ખાલી જગ્યામાં આવશે કાઇટ્સ. ખાલી જગ્યામાં લખશું કાઇટ્સ. ધોઝ આર કાઇટ્સ. ચલો હવે આ શબ્દો પૂરા કરીએ. તો બોક્સમાં લખીએ તો જો અહીં બી લખેલો છે જ ઓલરેડી. હવે શું હોય પછી આવશે ડબલ ઓ, પછી કે લખેલો છે એટલે અહીં નીચે એસ લખશું. બહુવચન છે એટલા માટે એસ લખવાનો છે. પછી જો આડો સ્પેલિંગ કાઇટનો બને છે તો કે તો લખેલો જ છે, પછી લખશું આઈ, પછી ટી લખેલો છે, પછી ઈ લખશું અને બહુવચન છે એસ લખવાનો. કાઇટ્સ, પતંગો. એના પછીનું ચિત્ર જુઓ ચોથું. તો એમાં શું છે? તો એમાં એપલ આપેલું છે. એપલ એટલે સફરજન. અને બીજું હાથી આપેલો છે, એલિફન્ટ આપેલો છે. તો એમ કહે છે ધીસ ઇઝ એન ખાલી જગ્યા. આ એક ખાલી જગ્યા છે. તો આ નજીક તો એપલ છે એટલે અહીં લખશું ખાલી જગ્યામાં એપલ. ધીસ ઇઝ એન એપલ. આ એક સફરજન છે. બીજું વાક્ય ધેટ ઇઝ એન ખાલી જગ્યા. પેલું ખાલી જગ્યા છે. પેલો હાથી છે તો ખાલી જગ્યામાં લખશું એલિફન્ટ, હાથી. જો આગળ ક્રિયાપદ છે ને બંનેમાં એન લખેલો છે, કારણ કે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થઈ છે ને એટલા માટે એને આર્ટિકલમાં એન લખ્યો છે, એન. અને ઓલા બધામાં શું હતું? એક વચનના પેલું ને બીજું ચિત્ર જોયું ને એમાં એક હતું એક વચન એટલે આર્ટિકલ એને એ મૂક્યો હતો, કારણ કે વ્યંજનથી શરૂઆત થતી હતી એટલા માટે. તો હવે આ ખાલી જગ્યા પૂરી થઈ ગઈ. હવે શબ્દો ખૂટે છે એ પૂરા કરીએ. તો અહીં એ લખેલો છે, પછી લખશો ડબલ પી એટલે એક ખાનામાં લખશું પી, પછી પાછો પી લખશું, પછી લખશું એલ, પછી લખશું ઈ એટલે આખો સ્પેલિંગ બની ગયો એપલનો. હવે એલિફન્ટનો આખો સ્પેલિંગ બનાવીએ ELEPHANT, એલિફન્ટ. ELEPHANT, એલિફન્ટ, હાથી. એના પછીનું પાંચમું ચિત્ર જુઓ. તો પાંચમા ચિત્રમાં શું છે? તો કેરી આપેલી છે, મેંગોઝ. અને બીજું ઓરેન્જ એટલે કે નારંગીઓ આપેલી છે. તો હવે જો વાક્ય લખીએ આપણે. તો વાક્ય એમ કહે છે કે ધીઝ આર ખાલી જગ્યા. આ ખાલી જગ્યા છે. ધીઝ બહુવચન છે ને, 2 કેરીઓ છે એટલે બહુવચન છે એટલા માટે ધીઝ લખ્યું છે. ધીઝ આર ખાલી જગ્યા. અને બીજું વાક્ય છે ધોઝ આર ખાલી જગ્યા. પેલી ખાલી જગ્યાઓ છે. ધેટનું બહુવચન આ ધોઝ છે. પેલી ખાલી જગ્યાઓ છે. તો શું આવશે? પેલી ખાલી જગ્યા નજીક તો મેંગોઝ છે એટલે અહીં લખશું પેલી ખાલી જગ્યામાં મેંગોઝ. ધીઝ આર મેંગોઝ. પેલી કેરીઓ છે. અને બીજું આવશે ધોઝ આર ઓરેન્જ. ધોઝ આર ઓરેન્જીસ. પેલી નારંગીઓ છે. ચલો હવે શબ્દ ખૂટે છે પૂરા કરીએ. તો અહીં શું આવશે? એમ લખેલો છે, પછી લખશું એન લખેલો છે, પછી લખશું જી, ઓ પણ લખેલો છે એટલે એસ લખશું. હવે એના પછી જુઓ તો ઓ લખેલો છે એટલે અહીં લખશે એ લખશું, પછી એન લખેલો છે એટલે લખશું જી અને ઈ અને એસ તો લખેલો જ છે. ઓકે. એના પછી એક્ટિવિટી નંબર 9B કરીએ. તો 9Bમાં સૂચના છે કે ઉદાહરણ મુજબ નીચેના વાક્યો લખો. ઉદાહરણ પહેલાં જોઈએ. તો ઉદાહરણમાં શું છે? તો એક વાક્ય આપેલું છે ધીસ ઇઝ અ ડોલ. આ એક ઢીંગલી છે.
પછી શું કર્યું છે એણે, તો જો એણે એક એક શબ્દને અલગ અલગ લખ્યા છે અને અક્ષર પણ જુઓ, અક્ષર એક ખાનામાં એક જ લખ્યો છે, એક ખાનામાં એક જ અક્ષર. એક શબ્દ પૂરું થયું એટલે અહીં સ્પેસ આવી ગઈ, પછી પાછો એક ખાનામાં એક અક્ષર, એક શબ્દ પૂરો થયો એટલે સ્પેસ, પછી આવી રીતે એણે શું કર્યું છે, એક અક્ષરને એક ખાનામાં લખ્યો છે. ફૂલ સ્ટોપ પણ જો એક અલગ જ ખાનામાં છે. તો આવી રીતે લખવાનું છે. જો આપણે એક ટ્રાય કરું તો અહીંયા ધીસ છે એને લખીએ આપણે THESE, એક ખાનામાં એક શબ્દ મેં લખ્યો છે. પછી આર લખીએ તો ARE, રેબિટ્સનો સ્પેલિંગ RABBITS અને ફૂલ સ્ટોપ પણ ખાનામાં જ કરવાનો. તો આ વાક્ય પેલું થઈ ગયું. તો આવી રીતે બીજા બધા વાક્યો પણ કરવાના છે. આ બીજું વાક્ય પણ એક શબ્દને એક ખાનામાં લખી અને પૂરું કરવાનું છે. આ ત્રીજું વાક્ય, આ ચોથું વાક્ય, આ પાંચમું વાક્ય. ઓકે, તો આવી રીતે એક્ટિવિટી નંબર 9B તમારે કમ્પ્લીટ કરવાની છે. એક્ટિવિટી 10, જો એની સૂચના આપેલી છે, ઉદાહરણના વાક્યો વાંચો અને ખાલી જગ્યામાં વિગતો પૂરો. પહેલાં આપણે ઉદાહરણના વાક્ય વાંચી અને કેવી રીતે એને લખ્યા છે એ મુજબ આપણે આગળના બધા વાક્યો પણ કરીશું અને જે પણ ખાલી જગ્યા છે એમાં આપણે યોગ્ય વિગત ભરી અને એને પૂરી કરીશું. તો જુઓ, પહેલું ઉદાહરણ છે, એમાં એક સફરજન આપેલું છે, એપલ આપેલું છે. એને પ્રશ્ન લખેલો છે, વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ એટલે આ શું છે? જ્યારે નજીક હોય ત્યારે આપણે ધીસ વાપરીએ છીએ, ધીસ, જેનું ગુજરાતી શું થાય? આ. અને જ્યારે દૂર હોય ત્યારે આપણે ધેટ વાપરીએ છીએ. ધેટ એટલે પહેલું. દૂર હોય ત્યારે આપણે ધેટ વાપરીએ છીએ. આ બંને ક્યારે વાપરીએ? ધીસ અને ધેટ. જ્યારે નજીક હોય ને, એક વચન હોય ત્યારે આપણે શું કરીએ છીએ? ધીસ અને ધેટ વાપરીએ છીએ. કેટલા હોય? એક વચન. એક વચન હોય ત્યારે આપણે ધીસ અને ધેટ વાપરીએ છીએ. તો બહુવચન હોય ત્યારે આપણે શું કરશું? બહુવચન હોય ત્યારે આ ધીસ છે એનું બહુવચન થઈ જશે ધીઝ. શું થશે? ધીઝ. અને આ ધેટ છે એનું બહુવચન થશે ધોઝ. ધોઝ. પહેલા. ઓકે, સમજાણું? હવે જુઓ, અહીં સફરજન એક જ છે એટલે એને એવો પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ ધીસ? આ શું છે? એટલે એને આન્સર એવો લખ્યો, ઇટ ઇઝ એન એપલ. ઇટ ઇઝ એન એપલ. તે એક સફરજન છે. ઓકે, આવું તો આવડે. ઇટ ઇઝ લખવાનું છે. પછી આર્ટિકલ ખબર છે ને કે 5 સ્વર હોય, ABCDના 5 સ્વર, AEIOU. આ 5 સ્વરથી જો સ્પેલિંગની શરૂઆત થતી હોય તો આર્ટિકલમાં આપણે એન મૂકશું, નહીતર ખાલી એ મૂકવાનો. ઓકે, તો અહીંયા એપલ્સ એટલે એમાં પહેલું લેટર સ્વર છે એટલા માટે એણે એન આર્ટિકલ મૂકો એટલે વાક્ય બન્યું, ઇટ ઇઝ એન એપલ. આ એક સફરજન છે. હવે જુઓ, અહીં વધારે સફરજન છે, 4 સફરજન છે, બહુવચન થયું. એટલા માટે એણે એવો પ્રશ્ન પૂછ્યો, વોટ આર ધીઝ? વોટ આર ધીઝ? હવે બહુવચન છે એટલે ધીસ ના વાપર્યું, પરંતુ એને ધીઝ વાપર્યું, એનું બહુવચન. અને બહુવચનનું વાક્ય છે એટલે ઇઝ પણ ના વાપરેલું અને એને
આર વાપરો. ઓકે, એટલે એક વાક્ય રચના જોઈ લ્યો. વોટ આર ધીઝ, આ શું છે? ત્યારે એણે આન્સર આપ્યો ધે આર એપલ્સ. શું આન્સર આપ્યો? ધે આર એપલ્સ. હવે આ ધ્યેય કેમ યુઝ કર્યો? ધ્યેય છે એ ત્રીજો પુરુષ બહુવચન થાય, એટલે બહુવચન હોય ત્યારે આપણે ધ્યેય લખીએ છીએ. એટલે તેઓ, બહુવચનમાં આપણે તેઓ વાપરીએ એટલે એણે ધ્યેય લખ્યું છે અને ક્રિયાપદમાં આર લખેલું છે જો બાજુમાં જ. અને પછી એપલ, અહીંયા ખાલી એન એપલ લખ્યું હતું, એનું બહુવચન એને લખ્યું અહીં એપલ્સ, કારણ કે અહીં વધારે છે ને એટલે આર્ટિકલ નીકળી જશે અને એપલના સ્પેલિંગને એસ લાગી જશે એટલે બહુવચન થઈ ગયું. તો આખું વાક્ય જુઓ શું છે? ધે આર એપલ્સ. ઓકે, તો હવે આ બે ઉદાહરણ આપણે જોઈ લીધા. હવે આના ઉપરથી આપણે આગળના કરીએ. તો જુઓ શું છે? તો એક સ્ટાર આપેલો છે, તારો આપેલો છે અને એને એવો પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધેટ, પેલું શું છે? જો આ શું છે? તારો છે અને દૂર છે એટલા માટે એને ધેટથી પ્રશ્ન પૂછ્યો. પેલો શું છે? તો આપણે આન્સર શું લખશું? તે તારો છે, તે એક તારો છે. તો ઇટ ઇઝ તો એને લખેલું જ છે, આપણે અહીં ખાલી જગ્યામાં લખશું અ સ્ટાર. અ સ્ટાર એટલે આખું વાક્ય શું બની ગયું? ઇટ ઇઝ અ સ્ટાર. ઇટ ઇઝ અ સ્ટાર, તે એક તારો છે. હવે બીજું ચિત્ર જુઓ. તો બીજા ચિત્રમાં શું છે? તો એ પણ દૂર જ છે તારા અને બહુવચનમાં છે એટલા માટે એને પ્રશ્ન પૂછ્યો વોટ આર ધોઝ. વોટ આર ધોઝ, પેલા શું છે? પેલા શું છે? તો આ શું છે? સ્ટાર જ છે. તો એને લખવાનું આપણે વાક્ય શું બને? ધે આર સ્ટાર્સ. ધે આર તો લખેલું જ છે એટલા માટે અહીં ખાલી જગ્યામાં લખશું સ્ટાર્સ. સ્ટાર્સ. ઓમાં ખાલી એક હતું એટલે અ સ્ટાર લખ્યું, અહીં બહુવચનમાં સ્ટાર્સ લખવાનું છે. ઓકે, આખું વાક્ય બની ગયું ધે આર સ્ટાર્સ. જુઓ ત્રીજું ચિત્ર શેનું છે? એક ટોપી આપેલી છે, એક જ ટોપી છે એટલે નજીક છે એટલા માટે આપણે શું કહેશું? આ શું છે? એવી રીતે પ્રશ્ન પૂછશું. નજીક છે એટલા માટે આથી પ્રશ્ન પૂછાય. દૂર હોત તો પેલું કે પેલું શું છે? તો ધેટ વાપરત. અહીં નજીક છે એટલા માટે આપણે આ શું છે એમ બોલશું એટલે વોટ ઇઝ ધીસ. શું આવશે? વોટ ઇઝ ધીસ. આ શું છે? ક્વેશ્ચન માર્ક. હવે શું કહેશો તમે? તમે કહેશો તે એક ટોપી છે. તો આપણે ઇટ ઇઝ અ હેટ એમ લખવાનું હોય ને, તો અ હેટ તો લખેલું જ છે એટલે આપણે ખાલી એટલું લખશું ઇટ ઇઝ. પછી અ હેટ લખેલું છે, પછી અહીં ફૂલ સ્ટોપ આવશે, એને નથી કર્યું, એને પ્રશ્નાર્થ કરેલું છે, પ્રશ્નાર્થ ભૂસી નાખશું અને ફૂલ સ્ટોપ કરી દેશું. ચલો હવે ચોથું ચિત્ર જુઓ. તો એમાં શું છે? તો એમાં જે ત્રીજા ચિત્ર છે એનું બહુવચન આપેલું છે, મીન્સ કે એક ટોપી નથી, વધારે છે, 4 ટોપી છે એટલે બહુવચન થઈ ગયું. ચાલો હવે એનું બહુવચનમાં વાક્ય કેમ લખશું? આ શું છે? તો લખશું વોટ આર ધીઝ. વોટ આર ધીઝ. જો આ જે લખ્યું ને ઉપર ત્રીજામાં વોટ ઇઝ ધીસ, એનું બહુવચન છે આ વોટ આર ધીઝ. ઓકે, બહુવચન હોય ત્યારે ધીસનું ધીસ થઈ જશે અને ક્રિયાપદ તરીકે આર આવે. હવે આન્સર તમે શું કહેશો? તમે કહેશો આન્સર ધે આર હેડ્સ. તો ચલો લખીએ ધે આર હેડ્સ અને ફૂલ સ્ટોપ. અહીં નહીં કરવાનું, આ નહીં આવે, અહીં આપણે કરશું ફૂલ સ્ટોપ. ઓકે, તે ટોપીઓ છે.
ફૂલ સ્ટોપ. ક્વેશ્ચન માર્ક ના આવે. આ વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય નથી. પ્રશ્ન તો ક્વેશ્ચન માર્ક આવે ઉપર જો એમ જેમ છે ને પ્રશ્ન ચિહ્ન એવી રીતે આવે, પણ અહીં તો વિધાન વાક્ય છે એટલે પ્રશ્ન ચિહ્ન ન આવે. અહીં પ્રિન્ટ મિસ્ટેક હતી. એટલે આપણે વાક્ય શું લખ્યું? ધે આર હેડ્સ. આ ટોપીઓ છે. હવે પાંચમું ચિત્ર જુઓ તો પાંચમા ચિત્રમાં શું છે? પાંચમા ચિત્રમાં શું આપેલું છે? પક્ષી આપેલું છે. કેટલા છે? એક જ છે. એટલે પેલા પ્રશ્ન એને પૂછ્યો, વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? પેલું શું છે? પેલું શું છે? દૂર છે. જુઓ આ વાક્ય છે એના કરતાં દૂર છે એટલા માટે એને ધેટથી પ્રશ્ન પૂછ્યો છે. પેલું શું છે? તો આપણે લખશું ઇટ ઇઝ અ બર્ડ. ઇટ ઇઝ અ બર્ડ. ઇટ ઇઝ આપેલું છે એટલે આપણે ખાલી બર્ડ જ લખશું. તે એક પક્ષી છે. હવે એના પછીનું છઠ્ઠું ચિત્ર જુઓ તો એમાં કેટલા પક્ષી છે? બે પક્ષી છે. એટલે એને એવો પ્રશ્ન પૂછ્યો, વોટ આર ધોઝ? વોટ આર ધોઝ? જો અહીં બહુવચન હોવાથી એને ધોઝથી પ્રશ્ન પૂછ્યો છે. જો આ જે છે ને પ્રશ્ન એનું જ બહુવચન આ છે, વોટ આર ધોઝ. આ શું? પેલા શું છે? તો તમે કહેશો તેઓ પક્ષીઓ છે. તો અહીં આ જે વાક્ય છે એનું બહુવચન જ લખવાનું છે એમાં પણ. તો લખશું ધે આર બર્ડ્સ. ધે આર બર્ડ્સ અને ફૂલ સ્ટોપ. ઓકે, તેઓ પક્ષીઓ છે. શું આવશે? તેઓ પક્ષીઓ છે. તે યાર લખેલું જ હતું. હવે સમજાણું કે નહીં? આ જે છે આ વાક્યનું આ બહુવચન થાય. હવે સાતમું ચિત્ર જુઓ તો સાતમા ચિત્રમાં એક વ્હીલ આપેલું છે અને એને પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ત્યારે એણે આ પ્રશ્નનો આન્સર આપણે એવું આપી શકીએ કે તે એક વ્હીલ છે. હવે એને ઇટ ઇઝ તો લખેલું જ છે, આપણે ખાલી વ્હીલ એમ જ લખવું છે. તો લખશું આર્ટિકલ પણ મૂકેલો છે, આપણે ખાલી વ્હીલ નો સ્પેલિંગ જ લખવાનો છે. એટલે શું થયું? ઇટ ઇઝ અ વ્હીલ. તે એક પૈડું છે. સમજાણું? તે એક પૈડું છે. એના પછીનું આઠમું ચિત્ર જુઓ તો એમાં એવો પ્રશ્ન પૂછ્યો છે કે વોટ આર ધીઝ? આ શું છે? એને બહુવચનમાં પ્રશ્ન પૂછ્યો. અને ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે એક વ્હીલ નથી પરંતુ 3 વ્હીલ છે. મીન્સ કે આ ચિત્રમાં જે પણ વસ્તુઓ છે બહુવચનમાં છે. તો આપણે આન્સર લખશું કે ધે આર વ્હીલ્સ. તેઓ પૈડાઓ છે. તો લખીએ ધે આર વ્હીલ્સ. ધે આર વ્હીલ્સ ફૂલ સ્ટોપ. અહીં જો આ વાક્ય છે એનું આ બહુવચન થયું. ધે આર વ્હીલ્સ. તેઓ પૈડાઓ છે. ઓકે, હવે એના પછીનું ચિત્ર જુઓ નવમું. તો નવમા ચિત્રમાં શું છે? નવમા ચિત્રમાં શું આપેલું છે? માળો આપેલો છે અને જો એ ઝાડ ઉપર છે. મીન્સ કે નજીક ન હોય, દૂર જ હોય. એટલે આપણે પ્રશ્ન પૂછશું કે પેલું શું છે? તો આપણે લખીએ વોટ ઇઝ ધેટ? એક જ છે ને એટલા માટે એક વચનમાં જ આપણે પ્રશ્ન પૂછશું. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તમે કહેશો તે એક માળો છે. તો લખશું ઇટ ઇઝ અ નેસ્ટ. ઇટ ઇઝ અ નેસ્ટ. તે એક માળો છે. ઓકે, 10મું ચિત્ર જુઓ તો એમાં શું છે? વધારે માળા છે. કેટલા માળા છે? જોવો જોઈએ. આ ચિત્રમાં 9 માળા આપેલા છે. બહુવચન થઈ ગયું. તો હવે આપણે બહુવચનમાં પ્રશ્ન પૂછવાનો, વોટ આર ધોઝ?
વોટ આર ધોઝ? પેલા શું છે? પેલા શું છે? તમે કહેશો તેઓ માળા છે, તો આપણે આન્સર લખશું ધે આર નેટ્સ. એમ કહેશું કે તેઓ માળાઓ છે. સમજાઈ ગયું કે નહીં? આ એક વચનનો આપણે પ્રશ્ન પૂછ્યો હતો, આ બહુવચનમાં પ્રશ્ન પૂછેલો છે. આન્સર એક વચનમાં આપ્યો હતો, આ આન્સર બહુવચનમાં આપેલો છે. હવે 11મું ચિત્ર જુઓ. તો 11મા ચિત્રમાં શું છે? તો 11મા ચિત્રમાં એક મોબાઈલ આપેલો છે. ઓકે, તો આપણે પ્રશ્ન એક વચનમાં પૂછવાનો છે. હવે મોબાઈલ પાસે જ છે, એટલા માટે આપણે એક નજીકનો પ્રશ્ન પૂછશું કે આ શું છે? વોટ ઇઝ ધીસ? આ શું છે? ત્યારે તમે કહેશો આ એક મોબાઈલ છે અથવા તો સેલફોન છે, એમ પણ કહી શકો. આપણે મોબાઈલ રાખીએ તો લખીએ ઇટ ઇઝ અ મોબાઈલ. તે એક મોબાઈલ છે. ફૂલ સ્ટોપ. તે એક મોબાઈલ છે. ઓકે, તો અહીં આ એક્ટિવિટી કમ્પ્લીટ. સાંભળો, સંભળાવો અને ભજવો. આ હું રીડ કરું છે, તમારે સાંભળવાનું છે. સંભળાવવું એટલે તમારે રીડ કરી બીજાને સંભળાવવાનું છે. અને પ્લસ ભજવો એટલે શું? તો કે તમારે કોઈ પાત્ર બની જવાનું અને બીજાને કોઈ એક પાત્ર બનાવી અને આ ભજવવાનું છે, મીન્સ કે નાટક કરવાનું છે, એવું કે છે. એટલે તમે અત્યારે સાંભળો, પછી બીજાને સંભળાવજો, કહેજો અને ત્યારબાદ આનું નાટક પણ ભજવજો. ચલો આપણે રીડ કરીએ. તો અહીં જે છે પેલું આપેલું છે ચિત્ર છે, એ શેનું ચિત્ર છે? તો એ ચિત્ર ફિશનું આપેલું છે. હવે જુઓ ફિશ વિશે શું છે. ટીચરે કહ્યું. વોટ ડુ યુ કોલ? તમે શું કહો? અ ફિશ વિથઆઉટ એન આઈ. એક માછલી, એક આંખ. આઈ એટલે શું થાય? આંખ. એક આંખ વગરની માછલી હોય, તમે એને શું કહો? જોજો, બરાબર સમજો. ટીચર એવું કહે છે કે વોટ ડુ યુ કોલ અ ફિશ વિથઆઉટ એન આઈ? આઈ એટલે આંખ થાય. શું થાય? આંખ. પરંતુ એનો ઉચ્ચાર શું થશે? આઈનો ઉચ્ચાર આવી રીતે કરો ને તમે ઉચ્ચાર એનો, આય. હવે ટીચર તો અંગ્રેજીમાં આવો પ્રશ્ન પૂછે છે કે એક આંખ વગરની માછલી હોય ને તમે શું કહો? તો હવે મીનાક્ષી એનો શું આન્સર આપે છે જુઓ. મીનાક્ષીએ કહ્યું FASH. એવો સ્પેલિંગ બોલે છે કે AFSH. આવું કેમ કીધું એણે? એ શું સમજી ખબર છે? ટીચરે એવું કીધું કે એક આંખ વગરની માછલીને તમે શું કહેશો, એવું એણે ઇંગ્લિશમાં કીધું હતું. તો આંખ એટલે તો આ આંખને ઇંગ્લિશમાં આવી ગયો. તો મીનાક્ષી શું સમજી કે આ ફિશનો સ્પેલિંગ સાચો છે ને, આ ફિશનો સ્પેલિંગ, એમાંથી એક આઈ કાઢી નાખો તો શું કહેવાય માછલીને? તો મીનાક્ષી આવું કંઈક કર્યું કે સ્પેલિંગમાંથી આઈ કાઢી નાખો અને પછી મેડમને આવું સ્પેલિંગ કીધું કે આવો સ્પેલિંગ થાય. સમજાણું? આવું કંઈક કહેવાય. ઓકે, એટલે આ એક પ્રકારનો જોક્સ થયો. હવે એના પછીનો બીજો જુઓ. તો એમાં જુઓ બીજા જોક્સમાં એક મગર આપેલી છે. શું આપેલી છે? મગર. એના વિશે જુઓ શું છે. ટીચરે કહ્યું. શું કહ્યું ટીચરે? દિવ્યા, હાઉ ડુ યુ સ્પેલ ક્રોકોડાઇલ? એમ કહે છે કે દિવ્યા, તું ક્રોકોડાઇલનો સ્પેલિંગ કેવી રીતે કરે? ક્રોકોડાઇલ એટલે શું થાય? પહેલાં તો ક્રોકોડાઇલ, જેને આપણે ગુજરાતીમાં મગર કહીએ છીએ. એટલે દિવ્યાને છે ને ક્રોકોડાઇલનું સ્પેલિંગ પૂછે છે કે
તું કેવી રીતે એનું સ્પેલિંગ કરીશ? તો દિવ્યા શું કહે છે સાંભળો. દિવ્યા સેડ, દિવ્યાએ કહ્યું કે ROKODIAL આવો કંઈક એક એક લેટરથી સ્પેલિંગ બોલે છે. ટીચર સેડ, ટીચરે કહ્યું that is not correct. નોટ કરેક્ટ એટલે સાચો નથી. આ સ્પેલિંગ સાચો નથી. દિવ્યા સેડ, દિવ્યાએ કહ્યું બટ પરંતુ યુ આસ્ક મી હાઉ આઈ સ્પેલ ઇટ. તમે મને કહ્યું હતું કે હાઉ એટલે કેવી રીતે, આઈ સ્પેલ ઇટ એટલે હું તેને કેવી રીતે સ્પેલિંગ કરું. તો મને સાચું કહેવાનું એવું કંઈ નહોતું કીધું કે સાચો સ્પેલિંગ બોલ કે ખોટો કે એવું કાંઈ નહીં. તમે એમ કીધું હતું કે તને કેવી રીતે આનો સ્પેલિંગ આવડે, એટલે હું આવું સ્પેલિંગ બોલી ગઈ. ઓકે, હવે જોવો આગળ શું કહે છે. આપેલા ચિત્રો માટેના શબ્દો ઉપરથી શોધીને લખો. આપેલા ચિત્રો માટેના શબ્દો શોધવાના છે. તો જો ચિત્ર શું આપેલું છે. તો પેલું ચિત્ર શેનું છે આ ચિત્ર? ફિશ એટલે કે માછલીનું છે. તો આ માછલી માટેનો સ્પેલિંગ ગોતો જોઈએ. ક્યાં છે કે તમને મળે છે? ગોતવું જોઈએ, ટ્રાય કરો. તો જુઓ અહીં આ સ્પેલિંગ છે એ શેનો છે? ફિશનો એટલે કે માછલીનું છે. તો આ સ્પેલિંગ આપણે અહીં લખી નાખશું. શું સ્પેલિંગ લખશું? FISH ફિશ, માછલી. હવે બીજું ચિત્ર જુઓ. તો બીજા ચિત્રમાં શું છે? બીજા ચિત્રમાં મગર આપેલી છે. હવે આનો સ્પેલિંગ, સાચું સ્પેલિંગ શોધવાનો છે. પછી ન કહેતા કે મેડમ તમને મેં શોધી લીધો, આ ક્રોકોડાઇલનો જ થયો. નહીં, સાચો સ્પેલિંગ શોધી અને લખવાનો છે. ચલો આપણે શોધીએ. તો આ બીજા જોક્સમાં જ આપેલો છે. કયો સાચો સ્પેલિંગ છે? જુઓ આ સ્પેલિંગ છે એ સાચો છે. શું છે બોલો જોઈ. CROCODILE ક્રોકોડાઇલ એટલે મગર. ચાલો હવે ચિત્રની નીચે લખી નાખીએ સ્પેલિંગ. લખીએ CROCODILE ક્રોકોડાઇલ એટલે મગર. તો અહીં આ આપણે જોક્સ છે એ વાંચ્યા. હવે આ જોક્સ તમે બીજાને સંભળાવજો અને તમે આને એક એક પાત્ર બની, કોઈ ટીચર બને, કોઈ મીનાક્ષી બની અને એક જોક્સને રિપીટ કરજો. અથવા દિવ્યાને ટીચર બની, દિવ્યા એક બને એક ટીચર બને, આવી રીતે એ પણ જોક્સ રિપીટ કરજો. ઓકે, તો અહીં આ કમ્પ્લીટ. આની સાથે સાથે યુનિટ 2 અમ્બ્રેલાઝ આર કલરફુલ આખું યુનિટ ટેક્સ્ટ બુકમાંથી